સેવા સમર્પણ તથા સંવાદની ભૂમિકા સાથે એનએસએસ શિબિરનું સમાપન। ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એનએસએસ વિભાગનો 7 દિવસીય વાર્ષિક કેમ્પ રોપડા મુકામે યોજાઈ ગયો। આ કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ શિબિરાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ, વિરાસત, વૈભવ તથા વારસાના જતન આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી। આ પ્રસંગના મુખ્ય મહેમાન એલ.એ. શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ જણાવ્યું હતું કે યુવાનોમાં સંસ્કાર, શિસ્ત તથા માનવીય મૂલ્યોનું મહત્વની સમજણ એનએસએસ કેમ્પ દરમિયાન થાય છે। કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું કે આજના સમયમાં જ્યારે વિવિધ આકર્ષણો ઉપલબ્ધ છે જે હાનિકારક પણ છે, તેવા સમયમાં આજના યુવાન સેવા, સંવાદ તથા સમર્પણની ભાવના સાથે શિસ્તબદ્ધ રીતે જીવન જીવવાની કળા એનએસએસમાં જોડાવાથી મળે છે। કોલેજના એનએસએસની સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થવાથી પૂર્વ વિદ્યાર્થીઓ પણ આ શિબિરમાં જોડાઈ અહોભાવ વ્યક્ત કર્યો હતો। આ 7 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ સેવાકીય પ્રવૃત્તિઓ, મેડિકલ કેમ્પ તથા જાગૃતિ ઊભી કરવાના વિવિધ કાર્યક્રમો કર્યા હતા। શૈક્ષણિક સંસ્થાઓમાં સાનુકૂળ વાતાવરણ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ અપનાવવાથી દેશની ભાવિ પેઢી ભારતને વિશ્વગુરુ બનાવી શકશે। એનએસએસના સમાપન સમારોહમાં કોઓર્ડિનેટર પ્રાધ્યાપક એચ.બી. ચૌધરી, પ્રાધ્યાપક ચેતન મેવાડા તથા મહેન્દ્ર વસાવાએ સમગ્ર શિબિરનું સફળતાપૂર્વક આયોજન તથા સંચાલન કર્યું હતું। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।